તો વાત હવે સુરતની, જ્યાં સુરતના ઉધના સ્થિત વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં તપેલા ડાઇંગ મિલ દ્વારા ડ્રેનેજમાં કલરવાળું ઝેરી પાણી છોડાતા જીપીસીબી અને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ કેમિકલયુક્ત પાણીના કારણે વિસ્તારમાં ચાલી રહેલી નવી ડ્રેનેજ લાઇનની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે અને ગંદકીનું સામ્રાજ્ય છે। રસ્તાઓ પર દૂષિત પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ સ્થાનિકો દ્વારા આવી ગેરકાયદે મિલો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। અગાઉ જેટલા ડાઈંગો કે તપેલા ડાઈંગો જે સીલ કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે। જે મિલો છે જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી। એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં ભેળસેળ થઈ રહ્યું છે। આ બહુ જ ગંભીરતા છે। અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો। એસએમસી કહે છે જીપીસીબી નામ, જીપીસીબી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય। અગાઉ જીપીસીબીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે। આવા નવા અધિકારી આવ્યા છે। તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે।